દીપકભાઈ, દાદા છે ને સ્ત્રીની ડેફિનેશન આપે છે. એમ કે છે કે મન કા ચલતા તન ચલે એ બધા સ્ત્રી કહેવાય, પછી ભલે ને પુરુષ હોય. એક્સપ્લેન કરો. એટલે તન્મય આકારપૂર્વક રહેવું એ સ્ત્રી પરમાણુ કહેવાય, સ્ત્રી પર્યાય કહેવાય. તન્મય આકાર રહે ને બધો હોય જ, ઘણી ખરી બાબતમાં હોય, એની મેળે જ હોય. કારણ એ બન્યો ને સ્ત્રી ત્યારે આમાં એકાકાર થવાથી સ્ત્રી થયેલો છે. એટલે ઉદયમાં પણ એકાકાર પૂર્વક જ હોય બધું. તન્મય આકાર રહેવું આખો દાડો, અને કંટાળો ના આવે. લગ્નમાં પણ સાડી બાડી એવા સરસ પહેરીને જાય, હમણાં સરસ લાગે તો કે ખુશ થાય. 1200 રૂપિયાની હમણાં આ વખતે અમારા ભાઈના બાપ બેબીના લગ્ન હતા ને તેને નવી લીધી જ કે છે, મુંબઈથી જ લઈને આવ્યા. આપણે સત્સંગ હતો પછી વચ્ચે શોપિંગ કરી આવ્યા કે છે. બધું વર્ણન કરી નાખે. એટલે પણ તમને સાડી પહેરવાની ગમે છે તો કે એમાં શું ખોટું છે? પહેરાય જ ને, વળી પહેરી તો પડે જ ને, ડ્રેસ થોડો પહેરાય લગ્નમાં કે છે. એટલે એને સહજ જણાયેલું જોઈએ અને ઉકલ્યા કરે. આ તો ઠીક છે, પણ બાબાને ડિલિવરી કરાવવાની, નવડાવવા ધોવડાવવા બધું ચાલ્યા જ કરે કેટલા વર્ષો સુધી. કંટાળો ના આવે કરશે, થોડોક આવે કોક દાડો એ બાજુ પેલો કચકચ કરતો હોય તો એ આપણે કયા પ્રમાણે ચાલે એટલે ભાઈ ખુશ ખુશ થઈ જાય. પ્રજા પોતે ના જાય, મહારાણી કહેવાય ને. એટલે આ તો બધું ધીમે ધીમે ઉકેલ લાવવાનો હતો. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, આપણી ચરણવિધિમાં એક વાક્ય આવે છે કે જ્ઞાન દર્શનાદિ અનંત ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અને બીજી બાજુ એક બીજું વાક્ય આવે છે કે હું કેવળ વિતરાગ જ્ઞાન માત્ર જ છું. તો આ બે વાક્ય જરાક કૃપા કરીને સમજાવો જરાક ડિફરન્સ. જે જ્ઞાન વિતરાગી જ્ઞાન છે, અત્યારે આપણે ફાઇલ ટુ કંઈ કરતા હોય તો આપણને રાગદ્વેષ થઈ જાય ને, એ રાગદ્વેષ એટલે બુદ્ધિ જ્ઞાન છે. અને બુદ્ધિ જ્ઞાન એ અહંકાર સ્વરૂપ કહેવાય. અને હું કોણ છું તો વિતરાગી જ્ઞાન સ્વરૂપ છું. આ બુદ્ધિ જ્ઞાન સ્વરૂપ હું નથી, હું વિતરાગી જ્ઞાન સ્વરૂપ છું. કે જે જ્ઞાન દર્શનથી બધું દેખાય જણાય છતાં રાગદ્વેષ નથી થવા દેતું, એ વિતરાગી જ્ઞાન કહેવાય. રાગદ્વેષ ના થાય એવું જ્ઞાન સ્વરૂપ પોતે છે. રાગદ્વેષ થાય છે એ જ્ઞાન બધું બુદ્ધિ જ્ઞાન કહેવાય છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અને પેલું અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, એ ત્રીજો ભાગ પાછો. આ બાજુ બોલે છે જ્ઞાન અને દર્શનાદિ એ ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. આ ગુણ કહેવાય છે. પેલું જ્ઞાન દર્શન કેવળ જ્ઞાન સ્વરૂપ એ સ્વભાવ છે એનો, આ ગુણ છે. એ ગુણથી હું સંપૂર્ણ શુદ્ધ છું એટલે એ ખ્યાલમાં નથી આવતું. એ ત્રણેય રીતે છે. દ્રવ્યથી પણ સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનથી પણ સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અને અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં પણ એટલે પર્યાયથી પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી પોતે શુદ્ધ જ છે એવું પોતાને ભાન થયું. અને એ જાગૃતિમાં રહેવા માંગે છે. આ ચરણવિધિ વખતે એ જાગૃત થાય છે પોતે, હું આવો જ છું એવું જાગૃતિમાં રહેવા માંગે છે પોતે. અને પછી અનુભવમાં આવે એટલે પછી સ્પષ્ટ વેદન કહેવાય. એ અનુભવ થતા સુધી આ બોલીશું તો આવરણ તૂટશે અને જાગૃતિ વધતી જશે. એટલે આ ચરણવિધિ બોલ્યા જ કરવા જેવી છે. એક એક વાક્ય એક વખત ચરણવિધિ બોલાય ને દાડામાં 2 વખત કરો, 3 વખત કરો, સમજણપૂર્વક કે હું આ રૂપ છું, મારે આ રૂપે રહેવું છે. આપણું સ્વરૂપ શું છે એનું એડ્રેસ ક્યાંથી મળશે તો કે આ ચરણવિધિમાં. તમારું ઘર આ, તમારો ગુણધર્મ આ, તમારે આવી રીતે વર્તવાનું એ બધું આમાં મળે એવું છે. બીજું તો આખો દાડો સંસાર જ છે. રોટલી થઈ કે ના થઈ તો કે થાય છે, હવે ઉપાડો ને કે છે. જો સંસારમાં ડૂબાડી દે. આખો 24 કલાકની વાતો છે તો સંસારમાં જ ખેંચી જાય એવી છે. અવસ્થારૂપ બનાવે અને ચરણવિધિ તત્વરૂપ બનાવે એવી છે આપણને. એટલે આ તો એની કિંમત સમજી અવશ્ય વિધિ એટલે અવશ્ય કરવા યોગ્ય, ગમે તે થાય ચૂકવા જેવું નથી. એ આપણું પોતાનું આટલો જ ભાગ છે. આ બધી ઉષાબેનનો માલ સંભાળ નિકાલ કરો.
એટલે બીજું વાક્ય જે જ્ઞાન દર્શનાદિ એ રિલેટિવલી જોવાય એનાથી હું સંપૂર્ણ શુદ્ધ છું એવી રીતે કહેવાય? ના ના, રિલેટિવ બાજુ અડતું જ નથી. આ રિયલ એબ્સોલ્યુટ રિયલની વાત છે. તો રિયલ રિલેટિવ રિયલ નહીં, પણ રિયલ એબ્સોલ્યુટ રિયલની વાત છે. રિલેટિવની વાત નથી, રિલેટિવ રિયલ નથી, આ રિયલ એબ્સોલ્યુટ રિયલ જેવી વાત છે. કેવળ આખે આ ચરણવિધિમાં 3 વિભાગ પડે છે. પેલું જે કહે ને હું મન વચન કાયા ભાવ કર્મ ત્યાંથી બદલાય છે અને વ્યવસ્થિત છે અવસ્થા માત્ર, ત્યાં સુધીનો આખો એબ્સોલ્યુટ લેવલની વાત છે. કેવળ જ્ઞાન સ્વરૂપની લેવલની વાત છે. એટલે કેવળ તરફ લઈ જાય છે. આગળ બે થોડું રિલેટિવ રિયલ વાળી વાતો છે. મને આપના દ્રષ્ટિ તે જ મારી દ્રષ્ટિએ રિલેટિવ રિયલ જેવી વાત છે. અને આ તો રિયલ એબ્સોલ્યુટની વાત છે. એટલે આમાં કહે ને કે આ 3 વાક્ય તો જબરજસ્ત દશાના છે અને અદ્ભુત શોધખોળ છે દાદાની કે આવો આત્મા છે જ દ્રવ્ય કરીને સંપૂર્ણ શુદ્ધ, જ્ઞાન દર્શનાદિ સંપૂર્ણ શુદ્ધ અને અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અવસ્થાઓમાં પણ શુદ્ધ, એવો શુદ્ધ આત્મા છે બધો. અને એવું થયું, એમને અનુભવ્યું અને પછી આપ્યું તો લોકોને પ્રગટ થઈ ગયું. સંપૂર્ણ શુદ્ધ એટલે એ ગુણ મારામાં નથી એવો અર્થ થાય? ના, એમ નહીં. સંપૂર્ણ શુદ્ધ એટલે હું શુદ્ધ જ છું એમ. એમાં 1% ડાઘ નથી, 1% બગાડ નથી એમ. એબ્સોલ્યુટ પ્યોર છું એમ. સર્વાંગ એટલે બધા પ્રદેશે હું શુદ્ધ છું. સમજાય ને? એક પણ લેયર મને આવરણ કરી શકે નહીં. હું અંદરથી પ્યોર જ છું. અને આ બધું છે અનાત્મ વિભાગમાં કચરો છે, મારામાં કશો કચરો નથી. બીજું એક પૂછવું હતું કે રાગ દ્વેષ એનું રૂટ કોઝ બિલીફ છે? અજ્ઞાન છે. અજ્ઞાન. બિલીફ પછી કહેવાય, બિલીફને અદર્શન કહેવાય છે અને અજ્ઞાન કહેવાય છે. અદર્શનથી અમુક બગાડ થાય છે અને અજ્ઞાનથી વધારે બગાડ થાય છે. પછી રાગદ્વેષ એટલે રાગદ્વેષનું મૂળ અજ્ઞાન, અજ્ઞાનથી આગળ અદર્શન. બિલીફ ને અજ્ઞાનમાં કઈ ડિફરન્સ ખરો ને? બિલીફને એ જ કહ્યું ને, અદર્શન. દર્શન ભાગમાં બિલીફ અડે છે અને જ્ઞાન ભાગમાં અજ્ઞાન અને જ્ઞાન. દર્શન અને જ્ઞાનમાં ફેર છે ને, કંઈક છે એવું દર્શન છે અને શું છે એ જ્ઞાન કહેવાય છે. હું ઉષા છું એટલું માનવું એ બિલીફ કહેવાય. પછી હું આમની વાઈફ થયું, આ છોકરીની મમ્મી છું કહેશે, આ મૂળના નવસારીને કહેશે, એ બધું જ્ઞાનમાં કયું કહેવાય. કઈ રીતે તમે ઉષાબેન છે એનું વધારે ડિટેલમાં તમે પાકું કરો છો એને જ્ઞાન સ્વરૂપ થયા કહેવાય, પણ એ અજ્ઞાન કહેવાય છે. અને કંઈક માનો છો હું છું તો બિલીફ રૂપે છો, દર્શન કહેવાય. પછી ત્રીજો અસાતા મીન કે સાતા વેદનીય અને અસાતા વેદનીય રાગ અને દ્વેષ, એની બિલીફ કેવી રીતે આપણે કોઝિસમાં નાખીએ? એ તો કેવું છે, બીજાને દુઃખ આપો એટલે અસાતા વેદનીયના પરમાણુ ઊભા થાય. કારણ પોતે અહંકારમાં છે ને એટલે એને આત્માનું સુખ ચાખતો જ નથી, એટલે બળતો છે, બહાર છે પોતે. આત્માથી વિમુક્ત હોય એટલે બળતરા હોય એને, અને બળતરા હોય ને એટલે પછી બીજાને તો ચાલે. જય સચિદાનંદ કી મોતી. વેલકમ ટુ સિમંદર સિટી. એટલે દીપકભાઈ મૂળ રાગ દ્વેષનું રૂટ કોઝ કેવી રીતે પડ્યું એવું જાણવું? એ જ અજ્ઞાન જ મૂળ રૂટ કોઝ છે. અજ્ઞાનતા. અજ્ઞાનતા એટલે કેવી રીતે? તો કે પોતે પોતાને જાણ્યો જ નથી અને જે મળ્યું એને હું શું માને છે. તમે બહુ સારા તો પાછળ હું સારો, તમે ખરાબ તો કે હું ખરાબ. અરે 1000 વખત જોઈને કહે ને તું ગાંડો છે તો ગાંડો થઈ જાય થોડા દાડામાં. અને ગાંડાને કહે ને તું બહુ ડાયો છે, હા સરસ તું બહુ ડાયો છે, તો ધીમે ધીમે ડાયો થઈ જાય. આખી બધી અસરોવાળું જગત છે બધું. એટલે ગમે છે ને નથી ગમતું એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાંથી થયું? એ પોતે સુખીઓ છે ને, આત્મા અનંત સુખનું ધામ છે. એટલે સુખમાં વર્ત્યા કરવું એવો સ્વભાવ છે. હા, રિલેટિવ એવું છે, એ પણ સુખ સ્વરૂપ જેવું થઈ જાય છે, એટલે એ પોતે આમાં જતો રહે છે. અને ત્યાંથી શરૂઆત થઈ, રિલેટિવમાં સુખ લાગ્યું એને, કારણ રિયલનું રિયલાઇઝેશન થયું નથી, એટલે રિલેટિવ સુખમાં પોતે પછી તન્મયાકાર થાય છે અને સુખ જ ઊભું થાય. કારણ પૂતગલ ઇફેક્ટિવ છે, સાતા આપી શકે, પણ એ ઇફેક્ટિવ કેવું છે, પૂરણગલન છે. એટલે સાતાનો કાળ અહીં સુધી આવે પછી અસાતા શરૂ થાય
એક ટોપ અસાતા થાય, પછી ત્યાંથી એન્ડ થાય એટલે પછી સાતા શરૂ થાય. એટલે એ સાતામાં એ ખોવાઈ જાય છે, એટલે ચૂકી જાય છે કે ભાઈ મારું સુખ કયું, આ ક્યાં? એટલે પછી એમાં જતો રહે, કારણ આનું પૂરેપૂરું એને અનુભવ નથી, પોતાના સ્વરૂપનો ભાન પણ નથી અજ્ઞાન દશામાં તો. એટલે પછી રિલેટિવ સુખમાં જ રહે છે. આ સુખમાંથી પછી આ દુઃખદાયી થાય ને એટલે એને છોડવાની તૈયારી કરે છે, નવું પકડવાની તૈયારી કરે છે કે હા ઓ ઉપાધિ કરાવે એની કરતાં પેલો કેટલો સારો, એ ખાડામાં પડે છે. અનંતકાળથી અનુભવ લઈને આગળ વધતો જાય છે. એ સુખથી જ આગળ વધી રહ્યો છે, ભાનથી નહીં. ફક્ત અક્રમ વિજ્ઞાન સુખને અડ્યા નહીં અને ભાન કરાવી દીધું કે તમે શુદ્ધાત્મા જ છો. એટલે આખું સુખની માન્યતા સુધારવાની રહી નહીં બાજુમાં, અને ભાન થયું ને એટલે પોતે બધો જ પોતાના પુરુષાર્થમાં આવી ગયો. પછી સુખની માન્યતા તોડી નાખ્યો, તપ કરશે જ્ઞાને કરીને. એટલે આ બહુ વિજ્ઞાન જુદી જાતનું આખું થઈ ગયું. નહીં તો ક્રમિક માર્ગ એવું હતું ખરાબ, પેલા દુઃખ આપનારા છે એવું બધી રાગ લેવડાવીને એને આત્મામાં સુખ છે એવું કરાવડાવે, એમ કરતાં કરતાં આગળ વધે. એ ક્રમિક માર્ગનો રિવાજ છે આખો. આ આપણા અક્રમમાં સીધું સુખ રૂપને અડ્યા નહીં, સીધું ભાન કરાવી દીધું. સમજાયું ને? પછી ગિરધરભાઈ ત્રીજો પ્રશ્ન, વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી અને સ્વયં પરિણામી કઈ રીતે છે? એ સ્વયં ક્રિયાકારી એટલે માટે કહે છે કે વસ્તુ એના સ્વભાવમાં આવે ને ત્યારે સ્વયં ક્રિયાકારી હોય. જ્યાં સુધી રિલેટિવમાં છે ને ત્યારે સુધી એને સંયોગ જોઈએ અને પછી કાર્યકારી થાય, ભેગું કરવું પડે. અને જ્યારે સ્વભાવમાં આવે ને પછી ક્રિયાકારી સહજ હોય છે. એટલે આ જેમ હાઇડ્રોજન ઓક્સિજન પાણીમાં હોય તો આખો લેબોરેટરીમાં પ્રયોગ મૂકે, 5 ગ્રામમાં નાખો, 25 ગ્રામમાં નાખો, 2 ગ્રામમાં નાખો, કરતાં પછી હવે નીચે સળગાવો. એક્ઝેક્ટ બધું સેટિંગ થઈ ગયું એટલે સ્વભાવમાં સેટ કર્યો એટલે કેમિકલ રિએક્શન પછી ઓટોમેટિક થઈને હાઇડ્રોજન જુદો પડ્યા કરે, ઓક્સિજન જુદો પડ્યા કરે, કશું કરવું ના પડે. એટલે આપણને દાદાએ વિજ્ઞાન સાયન્સ કહેવાય છે, આ સ્પિરિચ્યુઅલ સાયન્સ. એટલે જ્ઞાન વિધિમાં એવું બોલાવડાવે છે કે બે છૂટું પડે છે. ગિરધર બી જુદા પડે છે, તમે જુદા પડો છો. પછી એ જુદો પડેલો ભાગ પછી વધ્યા જ કરે છે. પછી 2% વધે, 3% વધે, કરતાં 100% છૂટું પડી જશે એક દાડો. એટલે સ્વયં ક્રિયાકારી કહેવાય છે. અને બીજો શબ્દ હતો ને કે સ્વયં પરિણામી, એ પરિણામ જાતે પામ્યા કરે છે. પણ હવે જે આપણે કહીએ તો પુરુષાર્થ શું કરવાનો, તો પુરુષાર્થ કરવાનો રહ્યો જ નહીં, જાતે જ પરિણામ પામવાનું છે. ત્યાં વિરોધાભાસ ઉભો થાય. પણ પુરુષાર્થ અને પરિણામ પામવું એ એક જ ખાનામાં પડે છે. આ કહે ને કે આ એવું નથી કે માટલું આમ નળ ખોલો ને માટલાનું પાણી ખાલી થઈ જાય, એવું નથી. તમે જાગ્રત રહેશો તો પરિણામ વધ્યા કરશે. તમે અજાગૃતિમાં આવશો તો પેલું પરિણામ સ્ટેન્ડ સ્ટીલ થઈ જશે, છૂટા પડવાનું. એટલે તમારો પુરુષાર્થ મહત્વનો ભાગ છે. અને પુરુષાર્થ વધીને પરાક્રમ સુધી જઈ શકો એટલું બધું સ્વતંત્ર છે આપણું. પુરુષાર્થ એટલે કોને કહેવાય છે? તો કાંઈ જુદું રાખવું. ગિરધરભાઈ ગમે તે કરે ને તમે જુદું રાખો એ પુરુષાર્થ કહેવાય. અને હું આ છું, હું આ નથી, એ મોટો પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થથી પછી પરિણામ પામ્યા કરશે. હવે આ પુરુષાર્થ કરવો પડે છે, એ શબ્દ કરવો પડે છે વાપરીએ છીએ, બાકી આ જ્ઞાનનું પરિણામ જ એવું આવે છે કે તમને આ જાગૃતિ ઊભી થાય છે અને તમે પુરુષાર્થ કરી શકો છો. આપણે નથી પણ રાખીએ છીએ કે આવો હોવો જ જોઈએ, આવો થવો જ જોઈએ, આવો જ કરવો જોઈએ, એવું એક સાધારણ શબ્દોથી આપણે નક્કી કરીએ છીએ. પણ ધીમે ધીમે એ વધ્યા જ કરતો હોય છે. એટલે આમ દેખાય તો સ્વયં ક્રિયાકારી, પણ આપણે કહે ને એની મેળે થશે તો પેલી બુદ્ધિને અહંકાર ટેક ઓવર કરી લે ને તો સ્લીપ થઈ જાય. એટલે આપણે કહે છે ના, નિશ્ચય કરો, આજ્ઞામાં જ રહેવું છે, આજ્ઞા સમજી લો, આજ્ઞા ગોઠવો, આજ્ઞા પાળો. એવું ગોઠવે એવું નિશ્ચય થતો જાય અને થયું એટલે પેલું સ્વયં પરિણામ, એ નક્કીનું પરિણામ આજ્ઞા પાળાયા કરે, જુદાપણું વર્ત્યા કરે, એ ઓટોમેટિક થતું જાય. એટલે એવું છે બધું. આ એટલે ભાઈ કલ્પશક્તિ છે આત્માની, એ કલ્પશક્તિને આધારે બધું થતું એવું લાગે ને? એ કલ્પશક્તિને આધારે બધું થતું હોય એટલે શું, એક ગુણ છે કલ્પશક્તિ. દાખલા તરીકે પહેલું એમ કે કાલે વિચાર કરેલો તમે બેઠા ત્યારે, એમ કે શરૂઆતમાં એમ કે આખું જગત ખીચોખીચ ભરેલું છે જીવોથી, એકબીજાને અડીને છે. એટલે અજ્ઞાન, સંપૂર્ણ અજ્ઞાન અવસ્થામાં એને સ્પર્શ તો બધાને એકબીજાના થયા જ કરે છે. એટલે સ્પર્શનું શરૂઆતથી જ છે. અને પછી એને જ્ઞાનનું કેન્દ્ર ખુલે સ્પર્શનું, એટલે પછી એકેન્દ્રીયમાં આવે.
એવું હશે. હા, એ એની સ્વાભાવિક છે. પોતાની હા, શક્તિ. બરોબર છે. પોતાની અને પછી એમ કે પછી ગંધ જ એને કોઈ પણ જીવ છે એ ખોરાક વગર જીવી શકે નહીં. એટલે એમાં પછી એને ગંધની પહેલી સંજ્ઞા ઊભી થતી હોય. ના, બીજી સ્વાદની ઊભી થાય. સ્વાદની, હા. અને સ્વાદની પછી એમ કે આ ત્રીજામાં ગંધની ઊભી થાય. પછી ગંધ. એટલે જાણવામાં. આમાં મૂળ શું છે? મૂળ પૂતગલ એટલે જળ પરમાણુ એના ગુણધર્મ ધરાવે છે. હા. અને એ ગુણધર્મ ધરાવે છે એ જાણવાનું જ્ઞાન આત્માને ઊભું થાય છે. બરાબર. કે આ ગરમ છે, આ ઠંડુ છે. પછી એટલે વજનવાળું, ભારે, હલકું, ચીકણું, લીસું, એ બધા 8 ગુણો હોય છે સ્પર્શના. એટલે સ્પર્શના ગુણો પોતે જાણી શકે છે. એ જાણપણું પ્રગટ થાય છે. એ સ્પર્શેન્દ્રિય કહેવાય છે. એટલે એમાં એની પછી સ્વાદેન્દ્રિય એટલે ખારો, ખાટો, તીખો, ગળ્યો, તુરો, કડવો, એ 6 રસો. તો એ ઇન્દ્રિય પ્રગટ થાય છે અને એ જ્ઞાન જાણે છે. એટલે પોતાનું પૂતગલને જાણવાના આત્માની શક્તિઓ વ્યક્ત થતી જાય છે, પણ વિભાવિક શક્તિ કહેવાય છે, જે પૂતગલને જાણી શકે છે. એટલે અનાદિકાળથી જાણપણા સિવાય એને કાર્ય જ નથી કર્યું. જાણવામાં પ્રગટ થાય છે ને પણ જાણવામાં સ્પર્શેન્દ્રિય, પછી સ્વાદેન્દ્રિય, પછી ઘ્રાણેન્દ્રિય નાકનું, પછી દેખાવાનું, પછી સંભળાવવાનું. અને સંભળાવવામાં પછી આગળ એની મન ડેવલપ થતું જાય છે, પછી બુદ્ધિ ડેવલપ થાય. બુદ્ધિ એટલે એને સમજાય કે આ મારી નાખીશ તો પાપ કહેવાય, એને હેલ્પ કરું છું સુખ પુણ્ય કહેવાય. એ પુણ્ય પાપની વ્યાખ્યા બુદ્ધિથી છે, બાકી એમાં કોઈ ઇન્દ્રિયથી સમજી શકાય એટલે દેખાડી શકાય એવી વસ્તુ નથી. એટલે આવી રીતે બધું એની બુદ્ધિ ને અહંકાર ને ડેવલપ થતો ડેવલપ થઈ રહ્યો છે. એટલે આત્મા જ છે, પણ આત્માની વિભાવિક શક્તિ એ સ્પર્શેન્દ્રિયથી ડેવલપ થઈ અને બુદ્ધિને અહંકાર સુધી ડેવલપ થાય, કર્તા ભાવ સુધી ડેવલપ થાય છે. એ ડેવલપ થતી જાય છે અને પછી એ ડેવલપમેન્ટ ટોપ થાય એટલે રિલેટિવનું ટોપ ડેવલપમેન્ટ આવે ત્યારે ભોગવટા એવા ટોપ આવે. પછી આત્મા ખોળે અને આત્માનું જ્ઞાન થાય એટલે પછી વિભાવિક શક્તિ આથમતી જાય અને સ્વાભાવિક શક્તિ પ્રગટ થાય. વિભાવિક શક્તિથી એકાકાર થઈને બધું પૂતગલને જોતો જાણતો અનુભવતો હતો, સ્વાભાવિક શક્તિથી પોતાના આત્માને જોતો જાણતો અનુભવતો થાય. અને એ પ્રોસેસ પછી સંપૂર્ણ આત્મારૂપ થયો એટલે પરમાણુથી છૂટો થઈને પેલું કેવળ જ્ઞાન થાય છે. સિદ્ધાંતને પકડે સિદ્ધાંતમાં સિદ્ધાંત હા અહીંથી શરૂ થાય છે. આ પૂતગલ હું નથી, હું આત્મા છું, ત્યારથી સિદ્ધાંતની શરૂઆત થાય છે. તે પણ એક્ઝેક્ટ હોવું જોઈએ. શબ્દમાં તો આખા બધા હિન્દુસ્તાનના લોકો જાણતા હશે આત્માને બે જુદો છે, પણ હું આત્મા છું એ જાણતા નથી. અને આ ગુર્જરભાઈ જુદા છે એવું જાણતા નથી. અને એ નહીં જાણવાને લીધે સિદ્ધાંત ખુલ્લો થયો જ નથી, થતો પણ નથી, થઈ શકશે પણ નહીં. ત્યાં જ્ઞાનની જરૂર પડે. ત્યાં જ જ્ઞાનીની જરૂર પડે. કારણ પોતે છૂટા થયા હોય તો છૂટું પાડી શકે. અને એનું પોતાનું એ સંજ્ઞામયથી પેલો આત્માને પહોંચે છે અને છૂટું પડે છે ને, એટલે કૃપાથી છૂટું પડે છે. અને એ હાજર જોઈએ છે, જે પોતે જાગૃતિમાં વર્તા હોય એ દશામાં વર્તા હોય એવા પ્રત્યક્ષ જોઈએ તો જ સામાનું છૂટું પડી જાય. અને પછી સિદ્ધાંત પામવા માટે આજ્ઞા જરૂરી. હવે સિદ્ધાંતને ધ્યેય સ્વરૂપે રાખવાનો છે અને આજ્ઞાને સાધન તરીકે રાખવાનું કે આજ્ઞા પકડીશ તો મારે સિદ્ધાંત સુધી પહોંચાશે. અને એમાં બ્રહ્મચર્ય બહુ હેલ્પ કરનારું છે. અને બીજું કષાય રહિત દશા, જેમ જેમ કષાય છૂટ્યા સિદ્ધાંત સ્વરૂપ થઈને ઉભો રહે છે. એટલે પેલું વિષયનો દોષ, વિષય એટલે શું? 5 ઇન્દ્રિયના સુખો ના મોહ બધા, અને પછી કષાયના મોહ બધા, એ બધા છૂટ્યા એટલે સિદ્ધાંત સ્વરૂપ થાય. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ જય સચ્ચિદાનંદ. દાદાજી કહે છે કે તમારી ભાવના ભાવવાની બંધ થશે તો જ તમારો મોક્ષ છે. તો પોઝિટિવ ભાવના તો રહેવાની જ. અને તમારે બંધ રાખવાની, ઉષાબેનને ચાલુ રાખવાની. ભાવના ભાવવાની એટલે શું? એમાં કોઝિસ ભાગ બંધ રાખવાની વાત છે. ભાવ અને ભાવના કહીએ ને તો વધારે વિવરણ થશે. ભાવ કોઝિસ ભાગમાં છે અને ભાવના ઇફેક્ટ ભાગમાં છે. અને ભાવના 3 વિભાગ પડે છે: ભાવ, ભાવના અને ભાવનાનું પરિણામ. તો આજે ગયા ભાવની ભાવનાનું પરિણામ આવે, વાંકી વાણી નીકળતી હોય તો આ ભાવે તમે ભાવના બદલો છો કે ના કોઈને કઠોર ભાષા, તંતિલી ભાષા ના બોલાય એવી શક્તિ આપો. તો આ ભાવના ભાવાથી આ ભાવનાના પરિણામને છેદ ઉડી જાય છે. એટલે ભાવનામાં છેદ ઉડી ગયો આખો. જે પેલો ઊંધી ભાવના હતી એટલે ઊંધા પરિણામ આવ્યા, સવડી ભાવના મૂકો તો સવડા પરિણામ આવશે. પણ તમારો ભાવ બંધ થઈ ગયો છે. ત્યાં હોશિયાર નથી, હું તો શુદ્ધ આત્મા છું. એટલે ભાવ બંધ થવાથી
ભવ બંધ થઈ જાય છે આપણો, ભવ બંધ થઈ જશે. પણ હવે આ પરિણામને છેદ ઉડાડવા માટે પરિણામ ઊભા થયા ને, આખી વાણી નીકળી એટલે આપણને ખબર પડે કે આવી ભાવનાથી આવી વાણી નીકળી છે, ભાવના બદલી નાખો. એટલે આપણે બીજું લાંબુ ના સમજાય તો પ્રતિક્રમણ કરો, તો પછી પેલી છેદ ઉડી જશે ધીમે ધીમે. પ્રતિક્રમણ કર્યા પછી પોઝિટિવ જ ભાવના રાખ્યા કરીએ તો એ પોઝિટિવ શું, ન્યુટ્રલ થવા પૂરતું જ પોઝિટિવ છે. નેગેટિવમાંથી પોઝિટિવ એટલે માટે છે કે ન્યુટ્રલ થઈ જાય, પછી વધારે પોઝિટિવ રાગમાં જતું રહેશે. આ તો આપણે જાગ્રત હોય તો રહે સલામત, નહીં તો પછી એ પોઝિટિવમાંથી રાગ ઊભો થવા માંડશે. એટલે આપણે નોર્માલિટી રાખવા માંગીએ છીએ. 20 ગુણાકાર થયેલા, 20 ભાગાકાર કરેલા તો 20 ગુણાકાર કરીને બંધ કરો, પછી પાછું 20 ગુણાકાર કર્યા કરશો તો 20 શું થશે પછી? એટલે એની ભાગાકાર કરવા પૂરતું જ આપણી જાગૃતિ રાખીએ છીએ કે ભાઈ આ માણસ માટે બહુ અભાવ થાય છે કે ના બહુ સારા છે, બહુ સારા છે. સારાનો છેદ એટલે અભાવનો છેદ ઉડી ગયો, પછી શુદ્ધાત્મા જો ને વિતરાગ રહો એની જોડે. પછી સારા જો ગાયા કરશો ને તો પછી રાગ થશે, પછી મને એમના વગર ગમતું નથી થશે, ક્યારે ભેગા થયો ગલગલિયાત થશે, પછી બગડવા માંડશે. પાછું સંસારનો સંસાર, આ ખાડામાંથી બહાર કાઢ્યા તો ભાઈ આ ખાડામાં પડ્યા, પાછા આ ખાડામાંથી ખેંચીને બહાર કાઢ્યા તો દ્વેષના ખાડામાં, રાગના ખાડામાં. આપણે એમાં પડવા માંગતા નથી, વિતરાગતાના દશામાં પહોંચવા માંગીએ છીએ. ભાવના આત્મલક્ષી જ વધારે પડતી હોવી જોઈએ. અને ખરેખર તો આત્મલક્ષી એટલે ભાવના શબ્દ પછી ત્યાં નથી લાગુ, ત્યાં સ્વભાવ કહેવાય છે. સ્વપદમાં રહીને જ વધારે. હા, એટલે આપણે આ છે ને જ્ઞાન વિધિના વાક્યો, ચરણ વિધિના વાક્યો એ બધા જો ઉપયોગપૂર્વક ગોઠવીએ ને તો તે રૂપ બનાવે એવા છે, શુદ્ધાત્મા સ્વરૂપ. દીપકભાઈ, ઓલા દિવસે આપણે વાત કરી કે ચિત્ત આત્મામાં રહેતું નથી, તે જ બધું વિષય છે. તો ચિત્ત આત્મામાં રહેવું એટલે શું? ચિત્ત એટલે જ્ઞાન દર્શન. આપણે દર્શન થઈ ગયું કે હું શુદ્ધ આત્મા છું, જ્ઞાન થઈ જશે ને એટલે પછી આત્મામાં જ રહેશે. અત્યારે તો હવે બગડેલું ચિત્ત, જે બગડેલો ભાગ છે ને એમાં થોડોક ભાગ ચોખ્ખો થઈ ગયો, એ આપણે આત્મામાં આવ્યો, બાકીનો બગડેલો ભાગ હજુ રખડ રખડ કરે છે. કંઈક તો સુખ હશે ને વિષયમાં, કંઈક સુખ હશે એ માન્યતા, એટલે ચિત્ત એટલું બહાર રહે છે. પછી આપણે ના ના ખરેખર કશું નથી, તો એ સુધાર્યું એટલે ચિત્ત આત્મામાં આવ્યું. એટલું એમ અંશે અંશે ચિત્ત આત્મામાં લઈ આવે છે. કારણ કે ઘડિયાળ તો પહેરી જોઈએ જ ને, કહેશે એ જોઈએ શબ્દ બોલ્યો ને એટલે ચિત્ત ગયું આત્માની બહાર ઘડિયાળમાં. લાગે ને આ તો ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે, એટલે એટલું અંશે આત્મામાં આવ્યું. પછી એટલે અભિપ્રાય જે છે ને, માન્યતા, કંઈક જોઈએ છે, કંઈક સુખ છે, આપણું તો હોવું જ જોઈએ, મારું પોતાનું કોણ, એ બધી માન્યતાઓથી ચિત્ત બહાર ને બહાર ફર્યા કરે છે, આત્મામાં પેસી શકતું નથી. જેમ જેમ આ માન્યતાઓ ચોખ્ખી થતી જશે તેમ તેમ ચિત્ત આત્મામાં આવતું જશે. નિરાલંબ દશા, પછી કોઈ વ્યક્તિની વસ્તુની હૂંફ વગર જીવે, પોતાના આત્માના સ્વાભાવિક દશાથી જીવે, એ પછી સ્ટેશન છેલ્લું સ્ટેશન. પછી ચિત્ત આત્મામાં આવી ગયું એટલે કેવળ જ્ઞાન કહેવાય છે. અને ત્યાં કેવું થતું કે બોમ્બેમાં હતા ને તો દિવસમાં 150 વખત બધું ઊભું થતું હતું, તો આપણે એના આખો દિવસ પ્રતિક્રમણ ને બધું ચાલતું હતું. અહીંયા આવ્યા પછી કેવું થાય છે, આ 5-10 વાર જ ઊભું થાય છે, તો આપણે સામાયિકમાં જોઈએ છીએ તો ચોખ્ખું કરીએ છીએ. પણ આ કેવું લાગે છે કે આ તો ક્ષેત્રના લીધે આવતો છે, પોતાનું તો કંઈ આમાં પ્યોરિટી થઈ જ નથી, આગળ વધ્યા જ નથી એવું લાગે. પણ આટલો કચરો ખલાસ થયો ને એટલે આ ક્ષેત્ર ભેગું થયું. અને કચરો હોત ને તો એ ક્ષેત્રમાં રહીને ખાલી કરવો પડત. એ ઘણો ખરો અમુક અંશે કચરો ઓછો થયો એટલે આ ક્ષેત્ર ભેગું થયું. પાછો કચરો ફૂટવાનો છે ને ત્યારે પાછું કહેશે 2 દિવસ મુંબઈ જાઓ જરા, અમારે ફાઇલ ઊભી થઈ છે. હા જાઓ. અને 2 દાડામાં 250 ફૂટશે, પછી 400 ફૂટે. કચરો નીકળવા માટે ક્ષેત્ર છે, ક્ષેત્રના આધારે કચરો નથી, કચરાના આધારે ક્ષેત્ર છે. જોડે જ લાગે ને આખો દાડો, આગા પાછા થયા જ નથી. વધારે ધ્યાન રાખે છે. પહેલાં તો તમારું ધ્યાન રાખવા જાય તો દીનાબેનને વાત કહેવાની રહી જાય. દીનાબેનનું ધ્યાન રાખે તમને પાછું લાગુ. હવે બેવને હાથે, બધાને હાથે હજારો જગ્યાએ પહોંચી જાય છે. ખૈડા મહાજીન કહે છે ને જાઓ સત્સંગમાં, કેવી રીતે જવું? તો કે જાઓ તમે. પહોંચી ગયા.
બસથી ઉતરે છે ને પેલા કે મારે જવું છે સત્સંગ, તો હું ત્યાં જ જઉં છું, હેડો કે છે ને આગળ આગળ બધી લિંક મળી જાય. આ તો ભવિષ્યમાં બધા આશ્ચર્ય ગણાશે. શું કહે છે પિયુષ? પૈસા મારે નિરૂમાન હાથમાં આવે એટલે બધું આવી ગયું. તો નિરૂમા જાતે જ મોકલ્યા કરે છે ને બધા. આવે હાથમાં આવે, પગમાં આવે, ડાબા હાથમાં, જમણા હાથમાં, ડાબા પગમાં, બધા આયા જ કરે. પગમાં આવે, નથી ખબર પડતી આમ કર્યા કરવું પડે. એટલે બધું હવે તો ડાબા હાથમાં પૈસા ખજવાડા આવે ને તો સંજયને પૈસા આવે, એવું હતું ને કંઈક. જમણા હાથમાં આવે તો દીપકભાઈ ને, અને પગમાં આવે તો ડિમ્પલ ને. પૈસા આવતા હતા ખરા બહુ. કબાટ કોઈ દવા ખાલી રહેલો નહીં. એક વખત નિરૂમાએ મને કહ્યું, બહુ બિગિનિંગમાં, એટલે નિરૂમાની સાથે બધું એમને આખો દિવસ જોડે જ હતા ને. દીપકભાઈ એટલે કે તું અમારી સાથે થઈ ગયો ને, તને આખી જિંદગી લક્ષ્મીની કોઈ તકલીફ નહીં પડે કે છે. અમારા ભાઈઓને અમારું પાર્ટનર નામ રાખ્યું છે ને, તો કે એમને નિરૂમાનું એટલું બધું જસ નામ કર્મ છે કે જે કહો તે પુણ્ય છે કે જોડેવાળાને કોઈ દાડો દુઃખ ના પડે. લક્ષ્મીનું બધું એવું કહેલું. પછી કોઈ મારી કબાટ બધા ખાલી થતો જ નતો. બેંકમાં પૈસા આવ્યા જ કરે. હું કામ ના કરવા જાઉં તોય આવે, કામ કરું તોય આવે. કાલે આપણે એ જ રાતના ત્યાં બધા શિવાભાઈ કરોડોપતિ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય ને એ પૈસા માટે રડતો જ હોય એમ. અને અહીંયા જેટલા દાદાના સેવામાં લાગ્યા બધા, ઇવન આપણા બધા મહાત્માઓ પણ એ લોકોને પૈસાની ખોટ વધી છે, ખોટ પડી જ નથી એમ. પૈસા પ્રોફિટ વધ્યો છે અને કે વપરાય સરખી રીતે, દાદાના કામમાં વપરાય, પોતાને કંઈક ગમતું હોય તેમાંય વપરાય, અને તોય પૈસા આવ્યા જ કરતા. અને ભીડ નહીં, ભરાવો નહીં. અને બીજી બાજુ પૈસાના વિચાર આ લોકો દાદાના કામમાં પડ્યા ને, અને પૈસાના વિચાર બંધ થવા માંડ્યા. બંધ થઈ ગયા. એટલે ઓટોમેટિક પૈસા પછી એની મેળે નૈરક્ષક થતા ગયા ને એમ પૈસા માટે. આત્મા માટેનું બધું શરૂ થયું ને આખું. લક્ષ્મીના અંતરાય તૂટ્યા પછી એ તો એમને એમ તૂટ્યા કરે બધા. અને આ પુણ્યનો બંધી પુણ્યની લક્ષ્મી કહેવાય. આવે તે સુખ આપે, જાય તોય સુખ આપે, ભોગવે તોય સુખ આપે, ના આવે તોય સુખ રહે. અને પેલી પાપાનું બંધી પુણ્યવાળી, આમ દેખાય જાઓ જલાલી જલસા, પણ મહી પાર વગરનો ભોગવટો હોય. આમ છે કરોડોપતિ, પણ શું થયું કે અહીંયા દટાઈ ગયા છે, થોડા પૈસા અહીં દટાઈ ગયા છે, થોડા પૈસા અહીં દટાઈ ગયા છે. કારખાનું ખાઈ જતું હોય પૈસા, પાછું પાર્ટનર ખાઈ જતો હોય, દુઃખ આપી આપીને જાય. ભોગવવાનો તો બિચારાનો ટાઈમ જ ના હોય. ક્યારે મેં ઉઠીને કામ દોડ, કારખાને દોડ. કારણ કે સવારે આપણે અમરનાથના કારખાને જવું છે, સાંજે કલ્યાણ ફેક્ટરી જવાનું, પછી રાત્રે બપોર પછી નીકળીને બોરી બંદર ઓફિસ જાય, મસ્જિદ બંદર. વિચારો, સૌથી વધારે ટાઈમ એને કારમાં મળે. જો કા ખાઈ લે પછી લેપટોપ આવી ગયું છે, હવે ત્યાં કામ કરતા હોય, મોબાઈલમાં કરતા હોય. બહુ મુશ્કેલી બધી. એટલે આ પાપાનું બંધી પુણ્યની લક્ષ્મી ભાઈ બધી રીતે દુઃખ આપે. અને પાછું આખો દાડો દુઃખ પૈસા કમાવામાં જ ચાલતું હોય. પાછું આપણે કહીએ ને સત્સંગમાં આવો તો કે મરવાનો ટાઈમ નથી મને, એવું બોલે. આપણે સાંભળેલું અમારા સેઠિયા પાસે. અને કહે છે કામ કરો, કામ કરો, કામ એ ભગવાન છે. અને ધોળા થયા પછી ધર્મ કરવાનો હોય. ધોળા થતા પહેલા ઉપડી જઈશું કે ભરોસો છે? ત્યાં તો વહેલા ફટાકડા ફૂટી જાય બધા. એમને અંતરાય પડેલા હોય, કારણ આ બાજુનો મોહ કરે ને એટલે આ બાજુનો અંતરાય પડે. આપણે તો આત્મા તરફનો મોહ કર્યો તો સંસારના અંતરાય તૂટી જાય. બાય પ્રોડક્શન, કારણ સંસાર બાય પ્રોડક્શન છે, લક્ષ્મી બાય પ્રોડક્શન છે. મેઇન પ્રોડક્શન જેમ સ્ટેનલેસ સ્ટીલનું કારખાનું કાઢ્યું હોય તો એનું જે હોય ને પેલું સ્ક્રેપ તે મોંઘું વેચાય. કાસ્ટ આયર્નનું કારખાનું હોય ને તો એનું સ્ક્રેપ સસ્તું હોય.
એવું બધું આત્માનું મેઇન પ્રોડક્શન, સંસાર બાય પ્રોડક્શન બહુ હાઈ લેવલનો હોય, જાહો જલાલી વાળો. લોકો બાય પ્રોડક્શનનું કારખાનું કાઢે, જેમ આપણે લેંગા જબ્બા સીવાનું કારખાનું કાઢીએ ને, ચિત્રા મફત મળે, ચીંદી. એ લોકો ચીંદીનું કારખાનું કાઢે. શું તો કે ચીંદીનું કારખાનું કાઢ્યું છે, બસ નવા ટાંકા લાવવાના, ચીંદી બનાવવાની, સસ્તા ભાવે વેચી દેવાની. એ પ્રોફિટ થાય કરું એ કારખાનાને. હવે એવું છે, મેઇન પ્રોડક્શન ખબર જ નથી શું કરવાના, કે આ ચીંદી એ જ અમારું કારખાનું કે છે. કોઈ પ્રેક્ટિકલ જોવા જાઉં ને તો હું અમેરિકામાં જ્યારે હતો અને અહીંયા આવે તો લક્ષ્મીની બાબતમાં તો અહીંયા ક્વોલિટી બી વધે છે ને ક્વોન્ટિટી ત્યાં જેટલી સેવિંગ છે તેના કરતાં હવે આ વર્ષે તો અહીં વધુ સેવિંગ થતું. આપણે કંઈ કરવાનું જ નહીં, આરામથી. ત્યાં તો સેવિંગ હોય જ નહીં, ત્યાં તો મોર્ગેજ ભર્યા જ કરો. અને અહીં તો નર્યું સેવિંગ જ હોય. અને અહીં સંતોષ બહુ જ મોટી, સંતોષનું ધન એ બહુ મોટું કહેવાય છે. રિયલ કમાણી અહીંયા, અને રિલેટિવ અને રિયલ બંને આપણને જે છે તે જબરદસ્ત થાય છે. સાચી વાત છે. આ તો બહુ જુદું છે આખું. આ તો દાદાએ વિજ્ઞાનથી એ બધું ઠેઠ આત્મજ્ઞાન ઠેઠ વ્યવહારમાં લઈ આવ્યા. તત્વજ્ઞાન નિશ્ચયની વાત વ્યવહારમાં લઈ આવ્યા આખી. લક્ષ્મીમાં એ તત્વજ્ઞાનની વાત અને પતિ પત્નીના દિવ્ય વ્યવહારમાં એ તત્વજ્ઞાનની વાત. આત્મા રૂપે જુઓ અને આત્મા રૂપે રહો કે છે. તો જ પછી સંસાર સ્વર્ગ જેવો થતો જાય. આત્માની ભક્તિ કરો ને તો પેલું લક્ષ્મી બધા, જેમ નારાયણ ભગવાનની ભક્તિ કરો ને તો લક્ષ્મીજી જોડે હોય જ. આપણે લક્ષ્મીજીને એટલી પાછળ પડે તો નારાયણ તો ચીડાય, લક્ષ્મીજીએ ચીડાય. ચીડાય નારાયણ ના ચીડાય, તોફાન વાળી જ કે છે. દાદા તો એવું કહે, લક્ષ્મીજી એવા હોશિયાર છે ને તો મોટા મોટા ચીટિયાનો આંખ મારે એટલે પેલો બહુ ખુશ થાય, દોડે, એવો દોડે, એટલે ઝડપથી દોડે તો ગોઠડું ખાઈ જાય. કારણ એવી વેટ બહુ દોડાય નહીં ને, તો પગ છોલાય, ઘૂંટણ છોલાય, એકદમ થાકી ગયો. ત્યાર પાછું જોઈ લક્ષ્મીજી, પછી આંખ મારે, લક્ષ્મી દોડે પાછળ, લક્ષ્મીજીની પાછળ. મોટા મોટા શેઠિયાને તેલ કાઢી નાખ્યું કે છે, દોડીને ખલાસ કરી દોડાવીને પાછળ કરી નાખ્યા કે છે. એને ખબર નથી કે ભાઈ આ લક્ષ્મીજી હાથમાં આવશે જ નહીં. આ લોકો શેના જેવું કે પેલું ગધેડું હોય ને તો આવડી લાકડી રાખે, એની ગાજર કાકડી બાંધે, ગાજરની કાકડી આમ લટકાઈ રાખે. પેલો જ્યાં ખાવા દોડે એટલું ઝડપથી દોડે, પણ પેલો અડધો કલાક દોડ્યા પછી ગાજર કાકડી એના મોઢામાં ના આવે. એવા લાલચ હમણાં હાથમાં આવશે. કશું હાથમાં તો ના આવે, પણ ટાંટિયા બધા ઘસાઈ જાય બિચારાને. કે અમે તો શું કહ્યું, લક્ષ્મીજીએ તમારું ઘર છે, પધારો. મામાની પોળનું છઠ્ઠું ઘર. અનુકૂળ આવે ત્યારે પધારજો, અનુકૂળ આવે ત્યારે જજો. આતરો બાતરો નહીં કશું. એના આગળ તો આતરે એટલે બહુ કંટાળો આવે પછી એમને. હવે તો આવો પધારો, ને જવું ત્યારે જજો નિરાંતે. અહીં જ ફાવે એવું છે અમને તો. દીપકભાઈ, મને એક સપનું આવ્યું હતું તમારું. એમાં એમ હતું કે તમે ફર્સ્ટ ફ્લોર ઉપર બેઠા છો, સામે બારી છે અને ટેબલ ચેર ઉપર બેઠા છો. નીચે એટલા બધા માણસો આવ્યા છે પણ એ તમારો વિરોધ કરી રહ્યા છે અને તમારી તરફ પ્લાસ્ટિકનો બોલ ફેંકી રહ્યા છે. એવું આવ્યું તો તમારી ઉપર જે બોલ આવતો હતો ને, આ સાઈડ આવતો હતો તમે આમ થઈ ગયા હતા, આ સાઈડ આવતો તો આમ થઈ ગયા હતા. પણ હું તમારી બાજુમાં હતી ને તો બોલ ફેંકીને એ લોકો ઉપર ફેંકવા જતી હતી, એટલે ફેંકી રહી હતી. તો તમે મને અચાનક બોલે કે અહીંયા આવ, કે આપણે ના કરાય એવું. અને બહારથી તો ફેંકાય નહીં, પણ અંદરથી પણ એક પણ સ્પંદન એમના તરફ ના જવો જોઈએ.
અને તમે કીધું કે જા જોઈ આવ તે કોને માર્યો છે એમ કરીને. પછી હું જોઈ આવી અને પછી કે પ્રતિક્રમણ કરેલું. અને થોડીક વાર પછી છે ને બધી જ બધા લોકો જોર જોરથી કહેવા લાગ્યા કે દીપકભાઈ તમે નીચે આવો, સત્સંગ કરો, દીપકભાઈ નીચે આવો, નીચે આવો. સપનાના આધાર ઉત્પન્ન થયું જ્ઞાન. હવે આપણે જાણ્યું. હવે જ્ઞાન સાચું છે કે એક પણ સ્પંદન ઊભું ના થવું જોઈએ. એટલે કોઈ પણ રિલેટિવ્સ કોઈ પણ આક્ષેપ મૂકે તો આપણે સ્પંદન ના એ પ્લાસ્ટિક ના જ હોય છે. બોલો, જો પથરા લોખંડના ગોળા હોત ને તો માથું તોડી નાખે. શબ્દો તો ખરેખર એટલા બધા સૂક્ષ્મ પરમાણુ છે તે હવામાં જ ઉડતા હોય છે. તું નલાયક છે તે હવામાં ઉડ્યું હોય આમ અને જતું રહેતું હોય. તો આપણે કે મને કીધું એટલે આપણે ચોટી પડીએ. એટલું બધું હવામાં ઉડે શબ્દો. પણ એમાં તમારું પણ એટલું જોવા મળ્યું સરસ વિતરાગતા કે બહુ જ સરસ લાગ્યું. બાકી દાદાનું વિજ્ઞાન તો એમ જ કે છે ને, એક પણ કોઈ ગમે તેટલો આડો અવડો મળ્યો, ઊંધો જતો મળ્યો, પણ ઊંધું સ્પંદન આપણા તરફથી ના નાખશો. એના તરફથી જેટલું આવશે આપણે જમા કરો. કારણ કોઈ જીવ કોઈનામાં કિંચિત માત્ર દખલ કરી શકે નહીં. એટલું બધું સ્વતંત્ર જગત છે. એક પ્લાસ્ટિકનો ગોળો પણ અડવો શરીરને કે કાનને અડવો શબ્દ એ વ્યવસ્થિત હોય છે. આપણો હિસાબ હોય એટલું જ આપણને ભેગું થાય. પછી આપણે શું છે કે હિસાબ પૂરો થઈ રહ્યો છે. ઇફેક્ટ આપણા કોઝિસની ઇફેક્ટ માટે આ નિમિત્તો ઇફેક્ટ પૂરી કરાવી રહ્યા છે. ત્યારે આપણને પાછું આવું કેમ કરે છે? એટલે નવા કોઝિસ ઊભા કરીએ. નવા કોઝિસથી પછી ફરી નવી ઇફેક્ટો આવશે. ઇફેક્ટ તો આ જ બધી ઘટમાળ પછી ભોગવટા ચાલુ રહે. એટલે આપણા તરફથી જમા કરતા જાઓ કે ના આવી ગયું, ચાલો જમા. મારે કંઈ લાગે છે ને અમે હથિયાર મૂકી દીધા. મન વચન કાયાથી એક પણ હથિયાર અહંકારથી કે વાણીથી આખી જિંદગી હથિયાર ઊભું કર્યું જ નથી. ગમે તેવું કોઈ બધા હથિયાર લઈને આવ્યા તો ભાઈ અમારા હથિયાર અમે હેઠા મૂકી દીધા. અમારે મોક્ષે જવું છે. અહંકાર હથિયાર ઉગાવી નાખે. એની પાસે વાણીનું હથિયાર છે, હાથ પગ બરોબર, છેવટે કશું લાકડી ઉપાડીને ફેંકે. એ અહંકારનું કામ કરે છે. અમારો અહંકાર જ જતો રહ્યો દાદા કહે છે. અને હથિયારો પછી બધા હેઠા મુકાઈ ગયા. અને તો જ મોક્ષ થાય ને. શું કહે છે? કોનો પ્રશ્ન? તારું છે? એ કે છે આ વિતરાગોનું વિજ્ઞાન છે. મોક્ષમાં રહીને કામ કરો, બધું કામ થઈ જશે. એને જરા ડિટેલમાં સમજવું કે દાદા એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. એટલે આ કારણ મોક્ષમાં રહીને કામ કરવાની વાત છે. અને મન વચન કાયના આચરણ વ્યવસ્થિત ને તાબે છે. તમારે કરવા પણ નથી. સંજોગો જ એની પાસે કરાવશે. તમે જોયા કરો કે છે. તમારે અકર્તા ભાવમાં એ જ મોક્ષ. અકર્તા ભાવ એ જ મોક્ષ. હું શુદ્ધાત્મા છું એ કારણ મોક્ષ સ્વરૂપ છે. એટલે આપણે કરવા પણ કશું રહેતું નથી. અને થઈ રહ્યું છે ને જોવાનું છે. ઠેઠ જન્મ્યો ત્યારથી મરતા સુધી બધું પર સત્તા છે. કશું જ કરવાનું નથી. શું બને છે જુઓ. અને જોનારો મોક્ષ સ્વરૂપ કહેવાય. અને એવું વિજ્ઞાન આપણને મળ્યું છે. 5 આજ્ઞા એવી મળી છે કે અંદર મોક્ષ સ્વરૂપ રહેવાય અને બહાર વ્યવહાર ચાલ્યા કરે. કશું કરવા પણ નથી. એમાં કરવામાં શું ભેગું કરવું પડે સંજોગ. એ ખાંડ આવી કે ના આવી? તક નથી આવી. દૂધ કેમ? તો કે હવે આજ ગાડી મોડી પડી. ચાનું શું થશે? તો કરો. એ કરવું એટલે સંજોગ ખૂટી પડે તો કાર્ય ના થાય. સંજોગ ભેગા થાય તો કાર્ય થાય. એ કરવા પણ કુદરતને તાબે છે, વ્યવસ્થિતને તાબે છે. તમને ચા પીવાનો કાળ હોય પાછો કે 9:30 પીવાની કે 7:30 પીવાની. એટલે એ કાળ પ્રમાણે ભેગું થાય. તે આપણે મેં ભેગા બધાનો હિસાબ હોય ને. ખરાબ સંજોગ માટે બહુ મોટું વ્યવસ્થિત કહેવાય કે ભાઈ આ ખરાબ સંજોગો તો બધાનો હિસાબ એવો હોય ને તો ગાડી ત્યાં બિચારીની બ્રેકડાઉન થાય ને દૂધ મોડું આવે.
ભેંસે તો દૂધ ક્યારનું આપી દીધું હોય. આપણે ભેંસ દૂધ નથી આપતી. ના ના, ભેંસે તો આપ્યું, પહોંચાડનારે પહોંચાડવા માટે જ નીકળેલો હતો. પણ આપણા પરમાણુનો હિસાબ તો પેલી મોડી પડે ગાડી, ઘરમાં મોડી પડે ને ઘણી વખત. ચા આપણે તૈયારી રાખવાની, બની હોય વ્યવસ્થિત. અને એક દાડો ચા પીધા વગર સત્સંગમાં જઈએ તો નહીં ઘેન ચડે, ઊંઘ આવી જાય. ઘણાને એમાં સાયકોલોજી છે, હું ચા નહીં પીવો ને તો મારી જાગૃતિ નહીં રહે બરોબર. કેટલા બધા સંજોગ ભેગા થાય તો કાર્ય થાય. સંજોગો કુદરત ભેગા કરી જ રહી છે. ખરાબ માટે વધારે સંજોગ ભેગા કરવા પડે, સારા માટે ઓછા સંજોગ ભેગા કરવા પડે. એટલે સંજોગો જો ચલાવતા હોય, જેમ અત્યારે દૂધ ના આવ્યું તો તારે ચિંતા કરવાની જરૂર ખરી? તો ના, હું ચા પીતો નથી, હું વણોદરીમાં જતો નથી ચા પીવા. તો જેમ ચાના રસિયા હોય એ લોકોને મુશ્કેલી શરૂ થાય, આપણે કંઈ ફરક પડતો નથી. એવું જેના ડિપાર્ટમેન્ટનું હોય ને એને બધાને અંદર ને અંદર થાય. અને બનાવનારને થાય કે હાલ કોઈ ચા પી શક્યા નથી, પેલા પીનારને થાય હજુ ચા આવી નથી. એ લોકોને અહીં અસર હિસાબ પૂરા થાય કે આપણે કશું લેવાય નહીં, દેવાય નહીં, છેટા રહીને જોયા કરવાનું. એવું આ દુનિયાનું એક પણ ડિપાર્ટમેન્ટ આત્માનું નથી બોલો. જોવા જાણવા એટલું જ ડિપાર્ટમેન્ટ આત્માનું છે. એટલે કોઈ ડિપાર્ટમેન્ટમાં એને દખલ કરવાની હોતી જ નથી ખરેખર. શું બને છે જુઓ. મેં તો દાળ ભાત ખાધા પછી મેં 4 રેડ્યા પછી પચાવવા માટે કંઈ મહેનત કરવી પડે? ત્યાં ધ્યાને નથી રાખતો. પછી કહેતો હવે પીધી, હવે કામે ચડી જાઓ. એટલે કામે ચડી ગયા, અંદર કોણ ધ્યાન રાખશે? પણ એની મહેનત ચાલ્યા કરે છે કે બસ હવે આપણે બસ હવે ઠેઠ 1 વાગ્યા સુધી કોઈ પ્રોબ્લેમ નહીં, નાસ્તો ચા થઈ ગયા. એટલે આ બધું આપણે અંદરના ડિપાર્ટમેન્ટમાં કશું દખલ કરતા જ નથી. ભારે ખરેખર નહીં કરીએ તો ચાલે એવું છે. અહંકારે દખલ નથી કરવાની. મન વચન કાયાને કામ કરવા દો, એ કરી જ રહ્યા છે. અહંકાર દખલ બંધ કરે એટલે મોક્ષ કહેવાય છે. એ અહંકારની દખલ બંધ કરવા દાદાની 5 આજ્ઞા છે. એને દેખાવું છે કે ના વ્યવસ્થિત કરે છે, હું કરતો નથી. એને દેખાવું છે કે આત્મા છે, હું શુદ્ધ આત્મા છું. એને દેખાવું છે કે આ ફાઇલ છે, મારું રાગદ્વેષ કરવા નથી મારે. આપણે જમવા બેસી છીએ ત્યારે જે ઈચ્છા થશે તો પગ ઘાલીને જાય છે. પછી ત્યાં હાથને કહેવું નથી પડતું કે તું મને મોઢામાં આપ. હવે એ સહજ બધી ક્રિયા થાય છે, ખાલી જોવામાં છે. દાંત ચાલે છે કે અંદર ઉતરવાનું કે જે સ્વાદ લે છે, એ સહજ ક્રિયા બધી થયા કરે છે. એમાં જે ડિપાર્ટમેન્ટ હોય એ પોતાનું જે ફરજ છે એ ફરજ પોતાની જાગૃતિપૂર્વક બજાવતા હોય તો કોઈને કાંઈક એવું જ ન પડે એવું થઈ શકે? એવું થઈ શકે. એટલે આપણે એકલા ડાયા રહેવાનું છે. એ લોકો તો ડાયા જ છે બધા, બરાબર. મોઢામાં કોળીઓ મૂકે એટલે લાળને કેવું પડે તું આવજે, જલ્દી આવજે, આ બાજુ આવજે, આ બાજુ, બધી બાજુ ફેલાઈ જા. એ બધું મશીનરી દાંત ચાહ્યા જ કરશે. આ તો નહીં પેલો આ કોણ આવ્યું તો મેં દાંત જીભ ચવાઈ જાય બિચારી. તો કેટલાક તો ટીવી જોવા બેઠા હે, ખાતા જાય પાછું પડી ગયું એટલે પાછું આમ કરે ને ખાતા જ ચાલુ જ હોય. એટલે મૂકો ને હવે બે કામ, કોઈ ચકલા બોલો 2 કામ સાથે નથી કરતા. કૂતરું એ 2 કામ ના કરે, જોવાનું ને ખાવાનું. એ જોતો હોય તો બંધ થઈ જાય ખાવાનું, એટલે કે સલામતી છે, પછી ખાવાનું ચાલુ કરે. અને આપણા તો ટીવી જોતો જાય અને ગાળો બાંધતો જાય કે આ લોકોને રમતા આવડતું શું કામ રમતા હશે. ક્રિકેટની મેચ જોવા બેઠો હોય અને એમાં જો કેચ છૂટી ગયો તો અહીં ટેબલ પર હાથ પછાડે ને શું કામ ટેબલ તોડી નાખે છે. ઇમોશનલ હોય અને એમાંથી રોગ થાય. ચિત્તની ગેરહાજરીપૂર્વક ખાવાથી બધા રોગો થાય. એટલે આપણે જ ડાયા થવાની જરૂર, ઓર્ગેનાઇઝરે ડાયા થવાની જરૂર. એટલે આ શુદ્ધાત્માનું પદ મળ્યું એટલે ડાયો થયો કહેવાય. અહંકાર છૂટ્યો અને શુદ્ધાત્મા થયો એટલે પોતે ડાયો કહેવાય. અહંકાર એ ગાંડપણ છે અને શુદ્ધાત્મા પદ આવ્યું એટલે ગાંડપણ છૂટ્યું કહેવાય. હવે પડઘા થોડા પડશે, પ્રકૃતિ પડઘા રૂપે છે, ફળ આપીને જતી રહેશે. ત્યાં સુધી આજ્ઞામાં રહો. એક વિનંતી, જીવનમાં 50-60 સુધી 65 સુધી
જાત માટે, ફેમિલી માટે, પૈસા પાછળ, છોકરાઓ પાછળ, પોતાની જાત પાછળ. હવે ક્યારેક એવો અજંપો અસંતોષ જીવનમાં આવે કે આખી જિંદગી પોતા માટે કંઈક કર્યું, ખૂબ પૈસા કમાયા, ખૂબ મૂકીને જવાનું છે, થોડા ધનમમાં આમ તેમ વાપર્યા, ગરીબ સમાજ માટે આપણે કંઈ ન કરી શક્યા છે. સમાજે આપણને માન આપ્યું, નામ આપ્યું, ઠામ આપ્યું, પૈસા આપ્યા. જઈએ તારે બે હગાવાલા કહે છે કે આટલા લાખ મૂકીને ગયો, કરોડ મૂકીને ગયો. ગરીબ સમાજ માટે કોઈ ચીજ ન કરી, એનો અસંતોષ તો રહે, તો શું કરવું? નહીં કરો ને, તમારે જે દ્રષ્ટિમાં આવતું હોય એવો ઉપાય કર્યા કરો. અસંતોષને બદલે આપણે ઉપાય કરો. તમે ઘણા કરી શકો ઉપાય, બહુ સરસ થઈ શકે. અને એવું રોકડું આપવાની જરૂર નથી, બીજી રીતે આપી શકો. ત્રીજી રીતે કપડાં આપો, કંઈક ખાવાનું આપો, અનાજ મોકલાવો, બધું તમે ધાબળા આપો. તમે તપાસ કરીને પછી ધીમે ધીમે શરૂ કરો. તમે કહેશો ને મારે ગરીબોને કંઈક આપવું છે, તો બધા સલાહ આપનારા 25 જાતના મળશે. અને બધાને ખબર જ છે કે આ લોકોની મુશ્કેલી છે, આ લોકો આપનારા છે, બેને કેવી રીતે જોઈન્ટ કરવા, બહુ હેલ્પ કરનારા મળી આવશે. આપણી ભાવના શબ્દ પૂરતી નહીં, રૂપકમાં લઈ આવવાને, તો બધા સંજોગ ભેગા થઈ જશે. સારી ભાવના હશે ને, મારે ચોખ્ખા ખરેખર જરૂરિયાત છે, એ લોકોને મારે ખરેખર કંઈક આપવું જ છે, તો સરસ થઈ જશે. અને આપણે બહુ પછી ઊંડાઈ ઉતરવાની જરૂર નથી કે આ લોકો ખરેખર સારું વાપરશે. સાધારણ આપણે નજર દ્રષ્ટિમાં રાખવાનું કે ભાઈ બધાને મુશ્કેલીવાળા છે, અરે આપવું છે, પછી આપીએ જાવ ને. આ નદી કંઈ ધ્યાન રાખતી હશે ભાઈ તરસ્યાને જ પાણી આપવું, ગમે તેને ભાઈ પીયા કરો, રહેણ છૂટું મૂકી દીધું હોય. અને એ પાસે આવે બહુ પાણી, લોકોને પહોંચે બહુ પાણી. કેટલાક લોકો ભરી રાખે પાણી, તો ભાઈ ભરવા દે ને, શું કરી નાખવાના છે? તો કે એને જરૂર નથી તો 5 પીપળા ભરી રાખ્યું તો ભરવા દે, એને મહેનત કરીને બિચારા છેવટે પછી વાપરી નાખશે. મૂકો, વહેતું મૂકો બધું. આ નિયમ કેવો છે લક્ષ્મીનો કે જેટલું વહેતું મૂકશો ને એટલું આવશે. ઘણા લોકો કે આપણે થોડું આવે ને પછી આપીશું, આવે એટલે આપીશું, એમ કરતાં કરતાં ઠાઠડીને જતો રહે, કશું આવે નહીં ને અપાય નહીં. નિયમ કેવો છે? આપે એટલે આવે, આપે પહેલાં ને પછી આવે, પહેલાં ને પછી એમ. લોકો આવે એટલે આપવું, ના આપો એટલે આવે. અને આપવાની શરૂઆત થઈ ને એટલે આવવાની ઢગલે બંધ આવે. આપણી રૂમ બંધ હોય, બારણું બંધ હોય, બારીઓ બંધ, બહાર આમ જબરજસ્ત ઝાડ હલતા હોય એટલે આપણને લાગે પવન બહુ સરસ છે, બહાર લાવો બારીઓ ખોલીએ, તે ઘરમાં પવન પહેશે જ નહીં. એવું જોયેલું કે ભાઈ આમ આપણે બહાર હાથ કરે ઠંડુ લાગે ને ઘરમાં પહેશે ગરમી ગરમી. લોકો શું કે ભાઈ આ સામેની બારી જરા ખોલો ને કે છે, એટલે 1 ઇંચ ખોલો ને તો ધસમસતો પવન નહીં પહેશે. 1 જ ઇંચ ખોલી તો જુઓ, 100 ઇંચનો પ્રવાહ અંદર પેસી જશે. એવું આ લક્ષ્મીનું એવો છે. મારે તો બહુ અનુભવ, દાદાએ મને શીખવાડે, લોકો માટે વાપરું છું, હાથ માટે વાપરવાનું તને ફાવે નહીં, છૂટે નહીં. બધું બરાબર છે, તો વાપરવાનું શીખ્યા. દાદા કહે શીખજે, તો શીખ્યો તો પછી એ ઢગલે બંધ આવવા માંડ્યો. આ બધું અપાય ખરું ના આવે એ ખરું. બોલો આવવાનો ઉપાય જ આટલો છે. કૂવામાં એ નથી કહેતા પાણી કાઢો એટલે ખૂબ આવે. એમ લોકો કે નહીં મારા કૂવામાં કોઈને પાણી નહીં ભરવા દઉં, તો એનું પાણી ગંધાઈ ઉઠે. અને આખા ગામના લોકો કૂવામાં પાણી ભરતા હોય ને તો બીજે દાડે જુઓ ને પાણી તળિયું એની હાઈટ એટલી ને એટલી પાણીની હોય. ક્યાંથી આવતું હશે એ કૂવાને ખબર, પણ આવે ખરું. એવા સંસારના બધા અમુક નિયમ હોય છે, આપો આપો આપો.